આપણે બધા દાંડીકૂચ વિશે તો જાણીએ જ છીએ, ખરું ને? પણ શું આપણે એ જાણીએ છીએ કે એના પછી શું થયું? એક એવી ઘટના બની જે એટલી જ મહત્વની હતી, પણ એના વિશે બહુ ઓછી વાત થાય છે. આજે આપણે એ જ ધરાસણા સત્યાગ્રહની ગાથામાં ઊંડા ઉતરીશું. બસ આ એક તસવીર જુઓ. આખી વાર્તાનો સાર આમાં જ છે. એક બાજુ અહિંસા પર અડગ સત્યાગ્રહીઓ અને બીજી બાજુ અંગ્રેજ શાસનનું ક્રૂર બળ. આ બંને વચ્ચેની ટક્કર એ જ છે આપણી આજની વાતનો મુખ્ય મુદ્દો. તો થયું એવું કે દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ થઈ ગઈ. અંગ્રેજોને તો એમ જ કે ચાલો હવે બધું શાંત થઈ જશે, આંદોલન ખતમ. પણ એમની ગણતરી ખોટી પડી. આંદોલન અટક્યું જ નહીં, ઉલટાનું એને એક નવી દિશા મળી, નવા નેતાઓ મળ્યા અને એક નવું કેન્દ્ર બન્યું. એ હતું ધરાસણા. જુઓ, અંગ્રેજોનો પ્લાન તો સિમ્પલ હતો. ગાંધીજીને જેલમાં નાખી દો એટલે આંદોલન આપોઆપ તૂટી પડશે. પણ અહીં તો આખો દાવ જ ઊંધો પડ્યો. ગાંધીજી જેલમાં ગયા અને બહાર લોકોનો જુસ્સો જાણે બમણો થઈ ગયો. વિરોધની જે આગ હતી એ હવે જ્વાળા બની ચૂકી હતી. હવે સવાલ એ થાય કે ગાંધીજી વગર આંદોલન ચલાવશે કોણ? તો ત્યારે જ કેટલાક દિગ્ગજ નેતાઓ સામે આવ્યા. અબ્બાસ તૈયબજી, નરહરી પરીખ અને સરોજની નાયડુ જેવા નેતાઓએ આખી જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી. એમણે નક્કી કર્યું કે દાંડીકૂચથી જે જોમ બન્યું છે એને સહેજ પણ ઓછું થવા દેવું નથી. તો ચાલો હવે સીધા ધરાસણા જઈએ. ત્યાંનું દૃશ્ય કેવું હતું? કલ્પના કરો કે દેશના અલગ અલગ ભાગોમાંથી સત્યાગ્રહીઓ ત્યાં ભેગા થઈ રહ્યા છે. એક આખી સેના જેવી. પણ કેવી સેના? અહિંસક સેના, જેમના મનમાં એક જ વાત હતી, ગમે તે થાય હિંસા નહીં કરવાની. એમની પાસે કોઈ હથિયાર નહોતા. એમનું એકમાત્ર હથિયાર, એમનું એકમાત્ર બળ હતું એમનો દ્રઢ નિશ્ચય. આ જ તો સત્યાગ્રહની ખરી તાકાત છે, નહીં? કે સામેથી લાઠીઓ વરસે તો પણ શાંતિથી સહન કરવાનું, પણ ઝૂકવાનું નહીં. અને ખબર છે, ધરાસણાના મીઠાના અગરો પર જે પહેલી ટુકડી ત્રાટકી એનું નેતૃત્વ કોણ કરી રહ્યું હતું? એ હતા ભારત કોકિલા સરોજિની નાયડુ. અને એમની સાથે કેટલા લોકો હતો? હજારો નહીં, માત્ર 23. હા, ફક્ત 23 સત્યાગ્રહીઓ. પણ એમનો સંકલ્પ પહાડ જેવો અડગ હતો. એ શરૂઆત ભલે 23 લોકોથી થઈ હોય, પણ એ આગ એવી ફેલાઈ કે જોતજોતામાં આંકડો ક્યાંનો ક્યાં પહોંચી ગયો. લોકો જોડાતા જ ગયા અને 21 મે આવતા સુધીમાં તો ત્યાં 1570 સત્યાગ્રહીઓ અંગ્રેજ સરકાર સામે છાતી કાઢીને ઊભા હતા. વિચારો એ દૃશ્ય. અને હા, આ લડાઈ ફક્ત પુરુષોની નહોતી, એ વાત ભૂલવી ન જોઈએ. મહિલાઓ પણ પૂરા જોશથી મેદાનમાં હતી. જ્યાં પુરુષો ધરાસણામાં હતા, ત્યાં મહિલાઓ શહેરોમાં વિદેશી કાપડ અને દારૂની દુકાનો પર ધરણા કરી રહી હતી. ખરેખર આ આખા સમાજની લડાઈ હતી. અત્યાર સુધી તો બધું આંદોલનની તૈયારી અને જુસ્સાની વાત હતી. પણ હવે આપણે એ દિવસ પર આવીએ છીએ જેણે ઇતિહાસમાં એક કાળી તારીખ તરીકે પોતાની જગ્યા બનાવી લીધી. 21 મે 1930. એ દિવસે ધરાસણામાં જે થયું એ અત્યંત ભયાનક હતું. તો આટલા બધા લોકો શાંતિથી ભેગા થયા હતા, પોતાનો અવાજ ઉઠાવી રહ્યા હતા. તો અંગ્રેજ સરકારે શું કર્યું? એમણે વાતચીત કરી? ના. એમણે જે કર્યું એ કલ્પના બહારનું હતું. જવાબ હતો લાઠીચાર્જ, બેફામ લાઠીચાર્જ. ઘોડેસવારોએ ભીડને કચડી નાખી. જે નીચે પડ્યા એમના પરથી ઘોડા દોડાવવામાં આવ્યા અને સૌથી ખરાબ, જે લોકો ઘાયલોને મદદ કરવા જતા હતા એમને પણ રોકવામાં આવ્યા. તબીબી સહાય સુધી પહોંચવા દેવામાં ન આવી. આ અત્યાચાર કેટલો ભયંકર હતો એનું એક ઉદાહરણ સાંભળો. પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે તેઓએ બેભાન લોકો પર કેરોસીન છાંટ્યું અને સ્ટ્રેચર પર પડેલા લોકોને પણ માર્યા. વિચાર તો કરો, ક્રૂરતાની કોઈ હદ જ નથી રહી. અને આ અત્યાચારના પરિણામો, આંકડાઓ ખરેખર હચમચાવી દે તેવા છે. ફક્ત 21 મેના રોજ 740 લોકો ઘાયલ થયા અને બીજા જ દિવસે 22 મે સુધીમાં 130 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આટલું મોટું બલિદાન? તો શું આ બલિદાન વ્યર્થ ગયું? શું અંગ્રેજો પોતાના હેતુમાં સફળ થયા? ચાલો હવે એ જોઈએ કે આટલા અત્યાચાર પછી આ પ્રતિકારનો વારસો શું રહ્યો. ના, બિલકુલ નહીં. હકીકતમાં અંગ્રેજોનો દાવ ફરી ઊંધો પડ્યો. એમણે વિચાર્યું હતું કે હિંસાથી લોકો ડરી જશે, પણ થયું એનાથી ઉલટું. ધરાસણામાં થયેલા અત્યાચારના સમાચાર જ્યારે આખા દેશ અને દુનિયામાં ફેલાયા,
ત્યારે લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. આ હિંસાએ આંદોલનને શાંત કરવાને બદલે એને વધુ બળવાન બનાવી દીધું. અને પછી શરૂ થયું એક નવું અભિયાન, જેલ પરો આંદોલન. ઓક્ટોબર-નવેમ્બર 1930માં હજારો લોકો સામે ચાલીને જેલમાં જવા લાગ્યા. હવે વિચારો, આટલા બધા લોકોને જેલમાં રાખવાનો ખર્ચ, એમની વ્યવસ્થા. અંગ્રેજ સરકારને તિજોરી પર જબરદસ્ત દબાણ આવવા લાગ્યું. એમનું તંત્ર ભાંગી પડવાની અણી પર હતું. આખી ઘટનાને એક લાઇનમાં જોઈએ તો મે 1930માં ધરાસણા સત્યાગ્રહ થયો. એના જવાબમાં ઓક્ટોબરમાં જેલ ભરો આંદોલન જોર પકડ્યું. અને આ બધા દબાણને કારણે છેવટે માર્ચ 1931માં અંગ્રેજ સરકારને ઝૂકવું પડ્યું અને ગાંધી-ઇરવિન કરાર પર સહી કરવી પડી. સીધો સંબંધ દેખાય છે, ખરું ને? હવે આ ગાંધી-ઇરવિન કરાર શું હતો? ટૂંકમાં કહીએ તો એ એક રાજકીય સમજૂતી હતી. સરકારે કેટલીક મોટી માંગો સ્વીકારી, જેમ કે રાજકીય કેદીઓને છોડી દેવા, અને એના બદલામાં કોંગ્રેસે સવિનય કાનૂનભંગનું આંદોલન પાછું ખેંચ્યું. અને આ બધાનો અંતિમ વિજય શું હતો? જે મુદ્દા પરથી આ બધું શરૂ થયું હતું, એ મીઠાનો કર, એને અંતે નાબૂદ કરી દેવામાં આવ્યો. આ માત્ર એક કર નાબૂદ થવાની વાત નહોતી, આ તો અહિંસક પ્રતિકારની એક મોટી ઐતિહાસિક જીત હતી. તો ધરાસણાની આખી ગાથા આપણને એક વિચારતા કરી મૂકે છે. એ આપણને એક સવાલ પૂછે છે કે આજના જમાનામાં, આજના સમયમાં અહિંસક પ્રતિકારની તાકાત કેટલી છે? શું એ આજે પણ એટલો જ પ્રાસંગિક છે? આ સવાલ પર વિચાર કરવા જેવો છે.